અંકલેશ્વરના મીરાનગરમાં મોબાઈલ ટાવરમાંથી 16 બેટરી સેલની થયેલી ચોરીમાં જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં એક આરોપીની ધરપકડ કરી 16 બેટરી સેલ રિકવર કરી 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પર મીરાનગરમાં દુર્ગા માતાના મંદિર પાછળ આવેલ મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી। જીઆઈડીસી પોલીસે ₹96,000ની 16 બેટરીની સેલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે બબલુ ચોકડી નજીક થ્રી-વ્હીલ ટેમ્પામાં ચોરીનો મુદ્દામાલ લઈને જતા રવિ જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો। રવિ પરમાર હાલ ભરૂચ જાડેસર ચોકડી ઓવરબ્રિજ નીચે રહે છે અને મૂળ સારંગપુરના મીરાનગરનો રહેવાસી છે। પોલીસે તેની પાસેથી ₹96,000ની કિંમતના 16 બેટરી સેલ તથા ₹1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ ₹2,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં રવિ પરમાર સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે।